કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને સમરજે સમર મેદાનમાં, એ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, એ ભાઈ અમર છે ઇતિહાસમાં. ધજા દેખી ધણી હા ભરે અને દેવાળ હે દેવાળ દીઠે દુખ જાય, પણ સદગુરુ હે સદગુરુ ના દર્શન કરતા અરે રે એ તો પિંડ ના પાપ ટળી જાય. ધરતી ના કાવિંદ અલખ ધણી ન કળંકી ને જાવાળા, એ પાટ પધારો સદગુરુ દેવા દયા કરી દેવળ વાળા. આવા સેવક સંત સતી ભક્તો નો બુડતો બેડો પાર કરો, હે સદગુરુ દેવા દયા કરીને ધરતી પર અવતાર ધરો રે તમે, ધરતી પર અવતાર ધરો. વાહ વાહ ચંદુભાઈ, ખૂબ સરસ. સંતો આપણી વચ્ચે આવી ચૂક્યા છે. બંને હાથ ઊંચા કરી સંતોનું આપણે અભિવાદન કરીશું. વાહ, અદ્ભુત, ક્યાં ખૂબ હે. ધન્યવાદ, શાબાશ, વાહ વાહ. વાહ, વાહ. જોરદાર તાલીઓના ગડગડાટથી આ ઢોલીઓને વધાવી દઈશું. શાબાશ. સૌ સંત મહંત જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજ અને સૌ સંતો આપ આપના સ્થાન મંચસ્થ સ્વભાવશો. એ જ ઘટનાક્રમમાં સવારે જે સમાજના આગેવાનો, ટ્રસ્ટી સ્ત્રીઓ, મહાનુભાવો અને નારી શક્તિ જે પ્રમુખ મહોદયા છે બધા ઉપર ચડી. હું કોઈનું નામ ઉદ્ઘોષણા નહીં કરું. સવારે જેમનું સ્થાન મંચ ઉપર હતું એ બધા જ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરશે. કચ્છ જિલ્લા કિસાન સંઘ ઉપપ્રમુખ શ્રી પરસોત્તમભાઈ રતનસિંહભાઈ, આપની અમે નોંધ લઈએ છીએ અને આપને વિનંતી કરીએ છીએ કે આપ આપનું સ્થાન મંચસ્થ સ્વભાવશો. વાહ ચંદુભાઈ, સંગીત શબ્દ 3 અક્ષરોનો બનેલો છે. સંગીત પહેલા 2 અક્ષર લો ને એટલે સંગી શબ્દ થાય. સંગી એટલે મિત્ર, સાથીદાર. પછી વચ્ચેનો
ઘી કાઢી નાખીએ, પહેલો ને છેલ્લો લઈએ તો સંત થાય, અને પહેલો અક્ષર કાઢી નાખો તો ગીત થાય. હા, સંત જેવા મિત્રનો સંગ મળે અને ગીતો રૂપી વસંત મળે, એનું નામ સંગીત. સારો સંગીત તો ગમે તેવું હોય ને તો આપણે ઊભા હોઈએ ને તો ડોલવા માંડીએ. પછી આબાલ હોય, વૃદ્ધ હોય કે ગમે તે હોય. ગઈકાલે દાંડિયા રાસ જામ્યો હતો તો બધાના પગ થરથડ થરથડ તો દૂધતા જ હોય. શાબાશ. હા, આમ તો આપણે ઘોષણા કરતા હોઈએ છીએ, આ એક ધર્મ સભા છે. ધર્મ સભામાં આપણે એક લીડર જેમ હોય, નાવનો નાવિક હોય, સેનાનો કેપ્ટન હોય, વર્ગમાં મોનિટર હોય, શાળાના આચાર્ય હોય, એમાં ધર્મ સભામાં અધ્યક્ષ હોય. તો આ ધર્મ સભાના અધ્યક્ષ આમ તો જેમ લોકસભામાં, રાજ્યસભામાં હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એ અધ્યક્ષ હોય, એમ આપણે હોદ્દાની રૂએ આપણી આ ધર્મસભામાં અધ્યક્ષ મહોદય તરીકે આપણા સૌના હૃદયમાં સ્થાન પામે, આપણા સૌનું ચિંતા અને ચિંતન કરનાર પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજ આપણા અધ્યક્ષપણા હેઠળ આપણે આ કાર્યક્રમને કરી રહ્યા છીએ. મહારાજશ્રીની આ ધર્મસભા આપણા નેજા હેઠળ, અધ્યક્ષ પદ હેઠળ આપણે ચલાવી રહ્યા છીએ. એટલે તો કોઈ કે સરસ કીધું મહારાજ, ચાહે કાટ દો હીરે કો દમક हीरे की नहीं जाती, चाहे काट दो हीरे को हीरे की दमक नहीं जाती, चाहे डाल दो पट्टी में तो भी चमक सोने की नहीं जाती, मिला दो मिट्टी में तो भी खुशबू गुलाब की नहीं जाती. ये तो सतपंथ है, चाहे कितनी भी मुसीबत में हो, संस्कार सतपंथ की नहीं जाती. साहब, એક વખત જય ઘોષ બે હાથ ઊંચા કરીને હો ને, જાન આવી જાય બધામાં. બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, સદગુરુ ઇન્દ્રિયમામ શાહ મહારાજ કી, રાજ રાજેશ્વરી કુળદેવી શ્રી ઉમિયા માત કી, સંત માતુશ્રી કુંવર માત કી. હીરાભાઈ સાહેબને વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ. બપોર પછીના આ સત્રમાં આપણે સૌ ધર્મસભામાં ઉપસ્થિત થયા છીએ. સવારના સત્રમાં પણ અધ્યક્ષ મહોદય તરીકે પરમ પૂજ્ય જગતગુરુ શ્રી સતપંથાચાર્ય મહારાજશ્રીના અધ્યક્ષ સ્થાને જ આપણી ધર્મસભાનો કાર્યક્રમ થયો. અત્યારે પણ પૂજ્ય અધ્યક્ષ સ્થાને મહારાજશ્રીનું અધ્યક્ષ સ્થાન છે. તો પરમ વંદનીય પરમ પૂજ્ય અધ્યક્ષના શ્રી ચરણોમાં, મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. અને હવે સ્વાગત માટે આ યુવક મંડળના પ્રમુખને, દરસડી યુવક મંડળના પ્રમુખને વિનંતી કરીશ. કોણ છે? જે ભાઈ હોય, તમે પૂજ્ય મહારાજશ્રીને હારથી, ચરણ પાદુકા અને પૂજ્ય મહારાજશ્રીને પુષ્પમાળાથી આપણે આ સત્રમાં અભિવાદન કરીશું. આઈએ જગત. હા, અનિલભાઈ, બે મિત્રો આપ યુવકભાઈ, અનિલભાઈ અને અરવિંદભાઈ, હા આવી જાઓ. ચલો, પહેલા પાદુકાને આપણે પૂજન કરીશું અને પૂજ્ય મહારાજશ્રીને પુષ્પથી અભિવાદન કરીશું, પૂજન કરીશું. અને બાકી જે સંતો મહંતો આપણી વચ્ચે આ કાર્યક્રમમાં જગતગુરુ મહામંડલેશ્વર શ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો આપ સૌનું હૃદયના ભાવથી, આપ સૌની વતી, આપણા બધાની વતી હૃદયના ભાવથી આપણે અભિવાદન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. એકવાર જય ઘોષ કરીને બોલીએ સદગુરુ દેવ કી જય. અને નારી શક્તિમાં પણ જે સવારના આગેવાન, બોલો સદગુરુ દેવ કી, સવારના જે બહેનો માતાઓનું જે અધ્યક્ષ તરીકે અંદર ઉપર બેસાડ્યા હતા, એ બહેનો આવી જશો. જે આપણી અગ્રગણ્ય હરોળમાં જે હોદ્દેદાર છે, એ બહેનોને વિનંતી કે આપ પણ ઉપર સ્થાન લેશો.
તો ફરી પૂજ્ય સંતો, સર્વ મહાનુભાવો, ગત ગંગા સર્વેનું અત્રેથી હૃદયપૂર્વક દરસડી ગામ વતી, સમાજ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. અને હવે પછીનો આગળનો દોર ચલાવતા પહેલાં આપણી વચ્ચે કુકસના આપણા પરમ પૂજ્ય મહંત શ્રી શિવરામ દાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત રહી નથી શક્યા. આપણે સૌ વિદિત છીએ તેમ એની ના તંદુરસ્ત તબિયતને લઈને એ ઉપસ્થિત રહી શક્યા નથી. આપણે પણ શુભકામના કરીએ કે જલ્દીથી એમની તંદુરસ્તી સારી થઈ જાય. પણ એમનો એ આ દરસડી મુકામે જે હૃદયનો ભાવ છે, જે પ્રેમ છે, એ જે સંદેશો છે, જે ઉમળકાથી એમને મૂક્યો છે, હું આપણી સમક્ષ વાંચી સંભળાવું છું. આપણે એમના હૃદયના જે ઉદ્ગારો છે એ આપણી વચ્ચે એમને સંદેશો મૂક્યો છે, તો હું આપણી સમક્ષ વાંચી સંભળાવું છું. ગુરુદેવાય નમઃ. આજે દરસડી ગામે પરમ કૃપાળુ પરમાત્મા તથા ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉપસ્થિત થયા છો ત્યારે મને એક આનંદ થાય છે કે આપ સૌ હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. એ નિમિત્તે ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન સર્વ સંતો, મહાપુરુષો તથા હરિભક્તો આપ સૌને કોટી કોટી વંદન સાથે આજે આપ સૌના હૃદયમાં આનંદ અને ઉત્સાહ છે, ઉલ્લાસ છે અને આપ સૌ આનંદ માણી રહ્યા છો. તો આ કાર્યક્રમ નિમિત્તે મારાથી ઉપસ્થિત ન રહેવાયો, કારણ કે ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, જેથી કરીને આપ સૌના દર્શન કરવાનો લાહવો ન મળ્યો. પરંતુ આ કાર્યક્રમમાં સંત શ્રી નાયાજી મહારાજ, સંસ્થાનના ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈ તથા સંસ્થાના સલાહકાર રમેશભાઈ માવજીભાઈ, આ બંનેને સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા છે. આપની મુલાકાત પણ કરશે. દરસડી ગામના મુખી મહારાજશ્રીઓ તથા આપ સૌ નામી અનામી ઉપસ્થિત છો, ત્યારે સૌના ચરણોમાં વંદન કરું છું. હરિઓમ હરિઓમ હરિઓમ. તો આપણે સૌ આ પૂજ્ય મહારાજશ્રીનો જે સંદેશો છે, જે આ દરસડી મુકામે આજે પ્રતિષ્ઠા મહોત્સવ જો આપણો થઈ રહ્યો છે, ઉજવાઈ રહ્યો છે, એનો તો આપણે હૃદયથી એમનો સ્વીકાર કરીએ અને પૂજ્ય મહારાજના ચરણોમાં કોટી કોટી નમન નમન નમન. અને હવે બપોર પછીના સત્રમાં આપણે થોડા સંતોના આશીર્વચન લઈએ અને ત્યારબાદ પછી આપણે જે ઉછામણીનો કાર્યક્રમ છે તો એ લઈશું. તો પ્રથમ અથર્વેદી સતપંથ સેવાશ્રમ અલખધામના પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજશ્રીને વિનંતી કરીશ કે આજના તબક્કે દિવ્યાનંદી મહારાજને મૂકો માઇક મહારાજશ્રીને વિનંતી કરીશ કે આજના આ શુભ પ્રસંગે આપના મુખારવિંદથી 10 મિનિટ માટે અમોને આશીર્વચન પાઠવશો, શુભેચ્છા આપશો, આશીર્વચન આપશો. પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ હરિજી મહારાજ, અલખધામ, કાદિયા, કચ્છ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ. બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહી તયરૂપ. તો પ્રથમ પૂર્ણ પ્રેમથી બંધુ સદગુરુ ચરણ. તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર. તેમજ અહીં આપણી સભામાં ઉપસ્થિત પ્રેરણાપીઠથી પધારેલા આપણા લાડીલા જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર મહારાજના ચરણોમાં નમસ્કાર. તેમજ મહામંડલેશ્વર જનાર્દન હરિજી મહારાજના ચરણોમાં નમસ્કાર. તેમજ આપણે નિષ્કલંકી ધામના મહામંડલેશ્વર સ્વામી એવા જયરામ હરિજી મહારાજને નમસ્કાર. તેમજ બધાના નામ લઈશ તો સમય એમાં જ પૂરો થઈ જશે, માટે સર્વે સંતોના ચરણોમાં નમસ્કાર. તેમજ સમાજના આગેવાનો અને સર્વે હરિભક્તોના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી નમસ્કાર.
આજ આનંદ ભયો દર્શડી ગામમાં, આજ આનંદ ભયો દર્શડી ગામમાં, જ્યાં કુંવરમાં અને જમનામાં દેહધારી દેહને દેવળ બનાવ્યા એવા ગામમાં આજ આનંદ ભયો, જ્યાં પોતાના દેહને દેવળ બનાવ્યું એટલે કે મંદિર. આપણે આજે સમજી લો કે આ મેળાવડો શેનો કર્યો હોય કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કર્યો હોય. તો આપણે દસડી આવતીકાલે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને મંદિરને દેવળ કહેવાય. પણ મંદિર તો આપણે જે આસ્થાનું સ્થાન છે, પણ સાચું મંદિર તો આપણે ભગવાને બનાવીને જ આપ્યું હોય. આ દેહ છે ને એ જ આપણું સાચું મંદિર છે. કેમ કે આમાં જાગતો દેવ અંદર બેઠો હોય. ભગવાન નિષ્કલંકી જેને કહેવાય ને, એ આત્મા એ જ આપણો ભગવાન નિષ્કલંકી છે. પણ એ પ્રગટ ક્યારે થાય? આપણે એક મંદિર હતું, મંદિરની અંદર એક દાખલો મને યાદ આવ્યો, તમને વાત કરું કે એક મંદિરની અંદર સરસ મજાની એક આરસપાણાની મૂર્તિ અને એક મૂર્તિ હતી અને નીચે બધી આરસપાણાની લાદી. હવે આરસપાણાની લાદી એટલે બધા જાય તો લાદી ઉપર પગ દેવાના, એટલે નીચેની લાદી જે આરસ પથ્થર હતો બોલે કે હું ને તું મૂર્તિને કે એક જ ખાણમાંથી નીકળ્યા, પણ આપણા ભાગ્ય કેવા અલગ કે તારી પૂજા થાય, તને સમજી લો કે ધૂપ દીપ શ્રીફળ ચડે અને મારા ઉપર તો લોકો પગ મૂકી અને સમજી લો કે ચાલે. તો મારા ને તારા ભાગ્યમાં કેટલો ફરક! તો ભાગ્યમાં કેટલો ફરક! મૂર્તિ આરસ પથ્થરને કેરી ફરસીને કે ફરસી, ભાગ્યમાં ફરક નથી. આપણો પોતાના ઘડતરમાં ફરક છે. ક્યાં? તો કે આપણે એક જ ખાણમાંથી નીકળ્યા, એક જ લોરીમાં આપણે જે આરસપાણાની જે આમ મિલ હતી ત્યાં ગયા. આરસપાણાના જે કારીગર જ્યાં આપણી કટિંગ કરતા હતા, જે મૂર્તિનો ઘાટ કરતા હતા ને, ત્યારે જ્યારે એમ છેડીને ટાંકણા વાગતા હતા ને, ત્યારે તે સહન ના કર્યા અને ભાંગી ગયો પથ્થર. એટલે એની મૂર્તિ ખંડિત ચાલે નહીં. એટલે તારા પછી એમાં 1.5 ઇંચના અને 1 ઇંચના પાટિયા કરી અને ફરસી બનાવી દીધી. એટલે તું ભાંગી ગયો, પહેલેથી એમાંથી હાર માની લીધી, સહન ન કરી શક્યો ટાંકણા છેડીને હથોડાના ઘા માટે તારે એમ જો કે ફરસી થવું પડ્યું. અને જ્યારે મારે કારીગરે છેડીને હથોડાના ટાંકણા માર્યા ને, એ બધા મેં સહન કર્યા. એટલે આજે હું અહીંયા મૂર્તિ થઈને મંદિરમાં પ્રતિષ્ઠા થઈ અને મારું ધૂપ દીપ અને શ્રીફળને ધજાવું એટલે ચડેર્યું. તો એવી રીતે સમજી લો કે એ ફરસી નાશન કરી શકી એમ જે સદગુરુ મહારાજે આપણે જે વચનો આપ્યા હોય, જે શાસ્ત્રમાં જે જ્ઞાન આપ્યું હોય, એ છેણીને ટાંકણા હોય. અને જે આપણા સંતો મહંતો મહાપુરુષો જે કહેરા ને, એ એના જે વાણી છે ને, એ હથોડાના ઘાય અને શબ્દો એ ટાંકણા. જો એ ટાંકણા આપણે સહન કરી લઈએ, જીવનમાં ઉતરી જાય, તો આપણે આ દેહમાંથી દેવળ બની જાય. તો આ આપણું સમજી લો કે આ દેહ છે ને, એમાં જેમ કુંવરમાં આપણે અહીંયા દસડીમાં બિરાજે, જમુના જે અહીંયા આપણે બે બિરાજેલા દસડીમાં જેને આપણે શ્રીફળને ધજાવું ચડાવે, તો એ સમજી લો કે દેવળ થઈ ગયા. અનેક મહાપુરુષો આપણા સમાજમાં પોતાના દેહ પકાવી અને દેવળ બનાવી ગયા, જેને આજે શ્રીફળ ધજાવું ચડેલું. એ પણ આપણા જેવા સંસારમાં આવ્યા હતા, આપણા જેવા મનુષ્ય હતા, આપણા જેવા જેના વ્યવહાર હતા, બધું જ હતું. છતાં કેમ એ આપણે દેવ બની ગયા? કેમ કે એની અંદર જે હતા એને સદગુરુ મહારાજના જીવનને વચનો ઉતાર્યા, એટલે એ દેહમાંથી દેવળ બની ગયા, એટલે મંદિર સ્વરૂપ થઈ ગયા. તો આપણે પણ આપણે એમ જો સદગુરુ મહારાજ જે વચનો છે એ વચનો જીવનમાં ઉતારશું, તો આપણે પણ આ દેહમાંથી દેવળ બની જવાય. પણ આ દેહમાંથી દેવળ બનવું તો જે સદગુરુ મહારાજના એક એક વચન આપણા જીવનમાં જે અરીસાના ગોળે સમજી લો કે ચોખ્ખું બતાવે કે આપણામાં શું ભૂલે. મનુષ્ય ધારે તો દેવ બને, મનુષ્ય ધારે તો અસુર બને, અસુર ને દેવ મનુષ્યમાંથી જ બને. એટલે આપણે શું બનવું? દેવ તરફ ગતિ કરવી કે અસુર તરફ? આ મંદિર છે ને, એ મંદિરમાં રોજ જઈએ ને, જ્યાં અખંડ પ્રભુની જ્યોત બિરાજતી હોય, જ્યાં અખંડ સમજી લો કે ધૂપ દીપ ને શ્રીફળ ધજાવું ચડતી હોય, જ્યાં અખંડ પૂજાઓ નિયમિત થતી હોય, જ્યાં નિયમિત ગંગા ભેગી થતી હોય, ત્યાં જઈએ, ત્યાં પરમાત્માનો વિશેષ કૃપા મળે ને આપણા હૃદયની અંદર પ્રભુ પ્રત્યેની પ્રેમ જાગે. અને પછી આપણે જે સમજી લો કે ભક્તિ કરવાનું મન થાય ને, તો આપણે સમજી લો કે આપણે આ દેહમાંથી દેવળ એના પાકે. તો આપણે આ જે મંદિર જે બનાવવા જઈ રહ્યા, એ મંદિર બની ગયું, પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા ને, એ મંદિરમાં જો વધુમાં વધુ હાજરી દઈ અને એ મંદિરની અંદર આપણે જો જઈને આપણે ભક્તિભાવ કરીએ સાચા હૃદયથી, પણ આપણે મંદિરમાં જઈએ ને, તો ભગવાન હસે. ઘણી વખત આપણે એમ લાગે કે આ મૂર્તિ કે ફોટો હોય ને ભગવાનનું, એ આપણા ઉપર હસે કેમ? તો કે હસતું હોય એટલે એટલે હસેરું કે આ મારા કને આવ્યો તો ખરો, પણ મારા સ્વરૂપને હજી સમજી નથી શક્યો, ઓળખી નથી શક્યો. કેમ કે આપણે જઈએ રસ્તામાં ચાલે જઈએ, મંદિરે જતા આવીએ અને મંદિરમાં કોઈ મળે
આ ફેલાણો ભાઈ તો આવું હોય, ફેલાણો ભાઈ તો આવો હોય, જે મળે ને બધા પર કોઈક મિત્ર લાગે, કોઈક સમજી લો કે કોઈનાથી તિરસ્કાર કરીએ, કોઈનાથી પ્રેમ ભાવ બતાવીએ, તો આપણે મંદિરમાં જઈએ તો ભગવાન ખુશ થાય નહીં. કેમ કે આ જગતમાં સકળ સૃષ્ટિમાં જે કંઈ જીવ માત્ર છે ને એ બધા જ પ્રભુના સ્વરૂપે. આપણે મંદિરે જઈએ એટલે દરેકમાં પ્રભુ ભાવ રાખી, દરેકમાં નમન કરતા જઈએ, હે પ્રભુ, બધામાં પ્રભુ બેઠો. એ ભાવથી જો મંદિરે જઈને તો આપણે મંદિરે જઈએ સાર્થક તો થાય. કેમ કે પ્રભુ તો સર્વત્ર. આગલા સત્રમાં જ આપણા જગતગુરુ મહારાજે વાત કરી કે પ્રભુ તો સકળ સ્વરૂપમાં બધા આપે, પણ પ્રભુના જ સ્વરૂપ અહીં. અને સદગુરુ ઇમામ સાહેબ એ જ કીધું હોય, તુહી ગોર તુહી નર તું જ અવિનાશી, જુઓ જુઓ જ્ઞાન વિચાર્યો હો સ્વામીજી, તું જ ઘોર છે તું જ નર છે. એમ નથી કીધું કે હું ઘોર રહું કે હું નર રહું. ને હવે જુઓ જુઓ જ્ઞાન વિચારી, તુંય ગોર તુંય નર તું જ અવિનાશી. અવિનાશી કોણ? એક પરમાત્મા. એ જ પરમ તત્વ આપણે અહીંયા. આપણો આત્મા છે ને અજર અમર છે, એક અનાદિ અનંત તમે છો, એમાંના કોઈનો લાગો રે. હાથે કરીને સીધ હલકા પડો છો, મનનું મોડાપણું ત્યાગો રે. જ્યાં સુધી આપણું મન મોડું હશે ને ત્યાં સુધી ભક્તિ નહીં થાય, ત્યાં સુધી આપણે ભક્તિનો રંગ નહીં લાગે, ત્યાં સુધી આપણે મંદિરે જવામાં આળસ થશે. જો સાચો રંગ લાગી જાય તો પછી આળસ ન થાય. આપણે કોણ? એક અનાદિ અનંત તમે છો, આપે હતા છીએ ને કાયમ રહેશું ને. એ તત્વ આપણે છીએ. આત્મા શોક પરમાત્મા. એ પરમાત્મા સ્વરૂપી ઓળખવું હોય તો જગત બધામાં તુજમાં રામ મુજમાં રામ સબ મેં રામ સમાયા હે, સબસે કર લો પ્યાર કોઈ નહીં પરાયા હે. તો બધાની અંદર આપણે એ પરમ તત્વ બેઠું હોય તો આપણે સમજી લો બધાથી પ્રેમ કરીએ, કોઈનાથી તિરસ્કાર ન કરીએ તો પ્રભુથી આપણે સમજી લો કે મિલન થઈ શકે. નકો ન થાય ત્યાં સુધી ભક્તિ આપણી અધૂરી કહેવાય. કે ભાઈ આ ફેલાણા સમાજના એ ઓલા સમાજના નહીં, બધામાં એક જ પ્રભુ. આ બધી જગત આખામાં પ્રભુની લીલા. તો આપણે દરેકથી પ્રેમ. પ્રભુ શેનાથી વશ થાય? સ્નેહને સાંકળે બાંધ્યો ભાઈ અલખ બોલે આપમાં. સ્નેહથી પ્રભુ વશ થાય. જેને જેને પ્રભુ મળ્યા, જે મહાપુરુષ થઈ ગયા, જેને પોતાના દેહને દેવળ બનાવી દીધા ને, એને જગતમાં કોઈનાથી તિરસ્કાર નતો રાગો. મીરાબાઈ થઈ ગયા તો મીરાબાઈને પણ જગતમાં એના મીરાબાઈના દુશ્મન હતા ને, રાણો હતો, ઝેરના કટોરા મૂક્યા તો એનાથી વાંધો નહીં, કોઈનાથી વાંધો નહીં. દુનિયા ગમે એમ કરે, એ તો જગતનો વ્યવહાર, જગતનો સ્વભાવ. પણ આપણે જગતથી અલગ પરમ તત્વને મેળવવું હોય તો જગતમાં પરમ તત્વ જોવાનું. બધામાં એક જ બેઠું હોય અને પ્રભુની લીલાએ પ્રભુ પરીક્ષા કરે. એમને આપણે અપનાવે નહીં. ભૂખે મારું ભોય પછાડું, અવળી ઉતારું ખાલ, એટલું કરતા નામે લે ને પછી એને કરું ન્યાલ. એટલે પહેલી પરીક્ષા તો આવે. જો પરીક્ષામાં પાસ થઈ જાય ને તો એ સમજી લો સોનું હોય ને, સોનાની પરીક્ષા થાય, લોઢાની પરીક્ષા ન હોય. સોનું જો સમજી લો કે તપ આવે ને, સોની જો પીળું થઈ જાય તો સમજી લો કે આમાં ભેળસેળે. જો ચોખ્ખું સોનું હોય સોરી કાળું થાય તો ભેળસેળે, અને જો પીળું જ રહે તો એ ચોખ્ખું સોનું હોય, 100 ટચનું. એટલે આપણે જો 100 ટચના આપણે આત્મ સ્વરૂપને ઓળખવું હોય તો આપણી પરીક્ષા થાય. પણ જગતમાં ગમે આપણે દુનિયા કહે, ગમે એમ કે, પણ આપણે તો સમજી લો કે સતપંથી હઈએ અને સતના માર્ગે હાલવું હોય. અને બધાની અંદર સત જે આત્મા છે, સત જે પરમાત્મા છે, બધાના સર્વતની અંદર એક જ દ્રષ્ટિ, તુજમાં રામ મુજમાં રામ સબ મેં રામ સમાયા હે, સબસે કર લો પ્યાર કોઈ નહીં પરાયા હે. એ ભાવ રાખી અને આપણે જો જ્યાં મંદિરે જતા તો બધાને પ્રણામ, તુજમાં રામ, બધામાં ઈશ્વરનો ભાવ રાખી પછી મંદિરે જાવ ને તો એ મંદિરે ગયું આપણું સાર્થક થાય. અને તો એવી રીતે ભાવથી જશું તો આપણે મંદિરે જતા આ દેહ છે ને મંદિરને દેવળ કહેવાય. એમ આપણો દેહમાંથી આ પણ દેહ દેવળ બની જશે ને આપણા ઘટની અંદર પ્રભુ પોતે પ્રગટ થશે અને અંદર સાક્ષાત્કાર તો થશે. બધામાં આપણે પ્રભુનો ભાવ રાખશું તો. તિરસ્કાર ભાવ કોઈથી રાખ્યો તો પ્રભુ ક્યારે પ્રગટ થવાનો નથી. તો આપણા બધાથી સમભાવ રાખી, પ્રેમ ભાવ રાખી અને ભગવાનની ભક્તિ કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ. સબકા મંગલો સબકા કલ્યાણો. સમય થોડો હોય માટે બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન. થોડામાં પણ ઘણું ખૂબ સરસ પૂજ્ય મહારાજશ્રીએ પોતાની વાણીમાં બતાવ્યું છે કે સબસે હિલમિલ કે ચાલીએ નદી નાવ સંજોગ, દદ્દા દેહ દેવળમાં દેવ, સેવક થઈને કરને સેવ, પ્રેમ પુષ્પને ચંદનહાર, જ્ઞાનનો કર દીપક ઘટમાં થાય અજવાળ, પણ જો ટળે એક જો અંતરનો અહમેવ, તો દદ્દા દેહ બધાય દેવળમાં દેવ બિરાજમાન છે. ફરી પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન કરી અને હવે પછીનો દોર પરમ પૂજ્ય સતપંથના મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજશ્રીને
વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપ શ્રી આપનું આશીર્વચન આપશો. 30 મિનિટ માટે સમય છે. પૂજ્ય મહારાજ શ્રી જનાર્દન હરિજી મહારાજ શ્રી. આગેવાન શ્રીઓની જે સવારના સિટિંગ હતું એ પ્રમાણે જો હોય તો સમજીને બેસી જાઓ, શાંતિથી આવી જાઓ ડાયસ ઉપર. બસ. પૂજ્ય મહારાજ શ્રી. હરિઓમ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ભજમન્નારાયણ નારાયણ નારાયણ. ભજમન્નારાયણ નારાયણ નારાયણ. બ્રહ્મનારાયણ નારાયણ નારાયણ. બ્રહ્મા નારાયણ નારાયણ નારાયણ. વિષ્ણુ નારાયણ નારાયણ નારાયણ. વિષ્ણુ નારાયણ નારાયણ નારાયણ. મહેશ નારાયણ નારાયણ નારાયણ. મહેશ નારાયણ નારાયણ નારાયણ. શક્તિ નારાયણ નારાયણ નારાયણ. શક્તિ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સબ સંતન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ओम श्री गुरुवे नमः। सबके हृदय में चैतन्य स्वरूप से विराजमान परम कृपालु परमात्मा को प्रणाम करता हुआ उपस्थित आप सभी दिव्य आत्माओं को सप्रेम जय गुरुदेव। मंचस्थ विराजमान परम श्रद्धेय परमादरणीय अनंत श्री विभूषित श्रीमद् जगत गुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर दास जी महाराज, जो इस महोत्सव की अध्यक्षता कर रहे हैं, पूजनीय जगत गुरु श्री के श्री चरणों में प्रणाम करता हुआ मंचस्थ विराजमान समस्त हमारे सतपंथ के सभी संत गण, सभी पूज्य चरण, सभी संत महात्माओं के चरणों में प्रणाम करता हुआ मंच पर विराजमान सभी आगेवान, उपस्थित माताएं, बहनें, पूज्य वडील और युवा मित्र सबको हृदय से अभिवादन करता हुआ बहुत ही प्रसन्नता की बात है और आपका भाव, आपकी श्रद्धा, उपस्थिति और आप सब के मुखमंडल पर, जब सब का मुखमंडल हम दर्शन करते हैं तो एक अनुभूति होती है कि जरूर आप सबको कुछ मिला है और जिसकी खुशी आपके मुखमंडल पर दिखती है। और कुर्बई प्राण प्रतिष्ठा हुई और लॉकडाउन लगा, और अच्छी बात यह है कि कुर्बई ने ही लॉकडाउन खोला कच्छ में।
क्योंकि तब से फिर कुर्बई प्रोग्राम हुआ। और आज यहाँ आप सबके दर्शन हम सुबह से कर रहे हैं। बहुत ही एक भव्याति भव्य श्रद्धा का, उपस्थिति का दर्शन हम यहाँ पर कर रहे हैं। और यहाँ पर बहुत अच्छी चर्चा भी सुबह से हो रही है। सुबह तो जब चंदू भाई बोल रहे थे तो लग रहा था कि वो बोलते रहे। जब श्रद्धेय वडील बोल रहे थे तब ऐसे लगा वो बोलते रहे। जब महाराज श्री बोल रहे थे तो तब ऐसा लगा कि महाराज श्री बोलते ही रहे। बहुत ही एक अच्छी चर्चा हमारी इस धर्म सभा में चली, उसकी मुझे प्रसन्नता है। सुबह जैसे महाराज श्री ने चूहों की बात कही, जो बियर पीकर खुद को अलग समझते थे, मैं मानता हूँ कि आपका ये प्रोग्राम देखकर जरूर उनकी उतरेगी। उतरेगी बोलने से अच्छा होगा कि उतर गई होगी सुबह। और जैसे यहाँ उद्घोष हुआ था कि यहाँ 2-3 बुद्धिमान हैं जिनकी वजह से यहाँ समरसता का निर्माण हुआ, और सब एक साथ मिलकर अद्वैत भाव से, एकात्म भाव से, आत्मस्वरूप बनकर यहाँ पर जो आयोजन आप सब ने मिलकर किया, जिसका श्रेय किसी बुद्धिमान को यहाँ पर दिया जा रहा था, वडीलों को, आगेवाने को, जिनकी बदौलत ये वैकुंठ की अनुभूति कराने वाला आयोजन यहाँ पर हम देख रहे हैं। मैं मानता हूँ ऐसे बुद्धिमानों की पूरे समाज को, पूरे क्षेत्र में ज़रूरत है। एक तो बात आप सबने और हमने भी मान ली कि बुद्धिमान जो होता है वो कभी झगड़ा नहीं चाहता। जो जीवन को समझता है वो कभी झगड़ा नहीं चाहता, क्योंकि अध्यात्म की, परमार्थ की, धर्म की, सत्संग की, भक्ति की, माला करने की, मंदिर जाने की, सत्संग सुनने की शुरुआत ही जब द्वैत समाप्त हो जाता है, जब भेद समाप्त हो जाता है, जब भ्रम समाप्त हो जाता है, तब शुरू होता है। अब जिनकी अध्यात्म में, धर्म में, समाज में, राष्ट्र हित में, समाज हित में शुरुआत ही नहीं हुई, इसका मतलब है कि अभी भी उनको जो ज्ञान प्राप्त होना चाहिए था वो नहीं हुआ। महाराष्ट्र के संत थे ज्ञानेश्वर महाराज, उनको बहुत कठिनाइयों का सामना करना पड़ा, बहुत कठिनाइयों का। 3 भाई थे, एक बहन मुक्ताबाई। समाज ने समाज से बाहर निकाल दिया था कि सन्यासियों के पुत्र है, जबकि उनके माँ बाप ने बलिदान दिया था समाज के लिए। लेकिन कुछ भी बहाना बनाती है समाज हर युग में। प्रहलाद के लिए भी तो बहाना निकाला गया, ध्रुव के लिए भी बहाना बनाया गया, हरिश्चंद्र के लिए भी। अलग अलग समय में ये परिस्थितियां थी। ज्ञानेश्वर महाराज और सभी को इतनी तकलीफ होने के बाद भी वो भगवान को प्रार्थना करते हैं। जब भगवान के सामने बैठते हैं तो भगवान को प्रार्थना करने लगे कि हे भगवान, जिन्होंने मुझे तकलीफ दी है उसका कारण था उनका अज्ञान। उस अज्ञानता को निकाले और उनके हृदय में ज्ञान को, प्रेम को आप भर दे तो वो किसी से झगड़ा नहीं करेंगे। मतलब उनका कहना था कि झगड़ा तब तक होता है, द्वैत तब तक है जब तक आप ज्ञान को प्राप्त नहीं करते।
मेरे कहने का तात्पर्य इतना है, आज के बाद समाज उस व्यक्ति के विचारों को सुने जो ज्ञानी हो। अज्ञानियों की हम सुनते रहे तो परिणाम यही आता है। क्योंकि मैंने हमेशा कहा कि हम संतों की नहीं सुनते, हम गधों की सुनते हैं। आज भी अगर हमने अपने पूज्य वडिलों की बात सुनी और संतों की बात अगर सुनी, हमसे भी ज्यादा पुरुषार्थ हमारे वडिलों ने किया है। मैं जब बात करूं कच्छ की इस पवित्र शूरों की और वीरों के धरती की, तो यहां सर कट जाने के बाद भी धड़ से युद्ध होता था और गौ माता की रक्षा हमारे वडिल करते थे। सर कट जाने के बाद भी गौ माता के लिए वो लड़ते रहते थे। ये शूरों की और वीरों की भूमि है। वो हमसे भी ज्ञानी थे। हम अपने वडिलों को अभन कहते हैं, लेकिन वो हमसे भी ज्ञानी थे, समझदार थे। इसीलिए तो ऐसे एक विश्वव्यापी संस्कारी सुसंस्कृत सुसंस्कारी एक समाज का निर्माण कर पाए। इसलिए समझदारी हमसे भी ज्यादा थी, ज्ञान हमसे भी ज्यादा था, लेकिन हम उनके भी दोष निकालते हैं, गलत है। इसीलिए हम धर्म को समझने की कोशिश करें, हम माँ उमिया को समझने की कोशिश करें। माँ उमिया को क्या प्रिय है? माँ उमिया को सद्भावना प्रिय है, माँ उमिया को समरसता प्रिय है। वो माँ है। हम माँ का स्थान माँ उमिया को प्रदान करते हैं, तो उसके हृदय में समरसता है, अद्वेष्टा है माँ, सबके प्रति समानता है। तो हम माँ को जो प्रिय है उस कार्यों को करने की कोशिश करें तो माँ की कृपा हो सकती है। धर्म बोला जा रहा है, धर्म सुना जा रहा है, धर्म पढ़ा जा रहा है, लेकिन धर्म को हम जी नहीं रहे। धारयति इति धर्म, सुबह संचालक श्री वर्णन कर रहे थे। धारयति इति धर्म, जिसे धारण किया जाता है वो धर्म है। और धर्म को धारण करने का मतलब है अद्वेष्टा सर्वभूतानां मैत्र करुण एव च। इसे कहते धर्म को धारण करना, कि मैं अद्वेष्टा बनूं, मेरे हृदय में किसी के प्रति दोष ना हो, द्वेष ना हो, सर्वभूत प्राणी मात्राओं को एक समान एक नजर से मैं देखने की कोशिश करूं। इसे कहते धर्म को धारण करना। धर्म को धारण करने का मतलब है सद्भावना, धर्म को धारण करने का मतलब है समरसता, धर्म को धारण करने का मतलब है मम मंत्र समानता। समानता, कोई गरीब नहीं, कोई अमीर नहीं, कोई किसी, जहाँ जातियों के भेद मिट जाते हैं, समाज समाज के भेद मिट जाते हैं, जहाँ योनि तक का भेद मिट जाता है, वो है धर्म। धर्म की तब शुरुआत होती है। इसलिए मैं अपने हृदय में सबके प्रति सद्भावना रखूं, यह है धर्म। जब भगवान निष्कलंकी नारायण ज्योति मंदिर की प्राण प्रतिष्ठा हो रही हो और मैं लक्ष्मी नारायण संप्रदाय से हूं, लेकिन फिर भी मैं भगवान निष्कलंकी नारायण ज्योति मंदिर प्राण प्रतिष्ठा में मैं भी उपस्थित रहूंगा, तन मन और धन से। और यहाँ आप कंधे से कंधा मिलाकर काम कर रहे हो, इसका नाम धर्म है। अगर किसी लक्ष्मी नारायण मंदिर की प्रतिष्ठा हो और कोई सतपंथ का अनुयायी तन मन धन से समर्पित भाव से वह कंधे से कंधा मिलाकर काम कर रहा हो, तो इसका नाम धर्म है। हम धर्म को समझ नहीं रहे, ये झगड़ा इसका है। धर्म तो झगड़ा, कोई धर्म हो, कोई कुल देवी हो, कोई ऋषि हो, कोई वडील हो, कोई संत हो, कोई झगड़ा तो सिखाते ही नहीं। लेकिन झगड़ा अगर शुरू है तो ये अज्ञानता का है और ना समझ है, इसलिए है। इसलिए धर्म को धारण करने की हम कोशिश करें, अपने आप को
अपने आप में परिवर्तन करने की कोशिश करे। धर्म न हिंदू बौद्ध है, सिख ना मुस्लिम जैन, धर्म चित्त की शुद्धता, सुख शांति चैन। धर्म हृदय की शुद्धता है, धर्म शांति है, धर्म आत्मानुभूति है, धर्म आत्म साक्षात्कार है, धर्म प्रेम, धर्म सद्भावना, धर्म समरसता। लेकिन अगर धर्म के नाम पर ही अगर झगड़े हो रहे हो तो ये बात ऐसी हो गई कि हम बोर्ड को पढ़े बगैर बस में बैठ चुके हैं। जाना कहीं और था और बैठ गए किसी और दिशा में जाने वाली बस में। इसलिए बोर्ड को पढ़े बगैर बस में बैठने का ये नतीजा है। हम धर्म को समझने की कोशिश करें। स्वधर्मे निधनम श्रेय परधर्मो भयावह। हमारे लिए अपने स्वधर्म का पालन करना धर्म है और हमारा स्वधर्म है कि हम एक दूसरे को भ्रम को मिटा दे और सब में ब्रह्म को देखें। हम सबको एक नजर से देखें, सद्भावना हमारे हृदय में हो। अगर हृदय में नफरत हो, हमारी परंपरा कुतराओं ने रोटली खवड़ावानी समिति बनती है आज भी आयोजनों में, तो हमारी संस्कृति जीव प्राणी मात्राओं का भला करती है। आज भी पक्षियों के जल की व्यवस्था की जाती है, चिटियों को शक्कर खिलाने की परंपरा है, उनकी भी चिंता इस सनातन परंपरा में की जाती है। अगर इन जीव प्राणी मात्राओं के प्रति अगर इतनी सद्भावना हमारी परंपरा में है, हम तो आदमी हैं, हम तो इंसान हैं, तो हमारे अंदर एक दूसरे के प्रति कितनी सद्भावना होनी चाहिए। अगर नफरत हमारे हृदय में एक दूसरे के प्रति है, अगर नजरों में नफरत है, अगर वाणी में जहर है, तो समझना धर्म रूपी टावर से हम अभी बहुत दूर हैं। इसलिए मजहब नहीं सिखाता आपस में बैर रखना। ये जो परंपरा है वो कोई हमें द्वैत नहीं सिखाते, एक होना सिखाते हैं। और हमेशा सतपंथ संप्रदाय की ओर से इस बारे में पहल की है और हम भी स्वीकार लेते। अगर किसी का कोई विरोध था और उस विरोध में अगर कुछ सही होता, हमने तो वडाली में भी कहा था कि सतपंथ संप्रदाय में अगर ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद, इन 4 वेदों के बाहर का एक भी आचरण अगर सतपंथ की इस परंपरा में होगा तो जनार्दन महाराज बलिदान के लिए आज भी तैयार है। बस कोई सिद्ध करे कि वेदों के बाहर की एक भी परंपरा, कोई भी परंपरा हो, जो भी हमें आदर्श दिए, जो शिक्षापत्री दी, जो नियम दिए, जो साधना की पद्धति बताई, जो मंदिर की रचना बताई, जो भी सतपंथ की परंपरा है, 4 वेदों में इसके प्रमाण है। क्योंकि इस परंपरा के सद्गुरुदेव भगवान ने कहा कि जो वेदों के बाहर चलेगा वो जन्म मृत्यु के चक्र में फंसने वाला है। और कल्याण तो तब होगा, अमृत की प्राप्ति तो तब होगी, ज्ञान की प्राप्ति तो तब होगी, सत्य की प्राप्ति तो तब होगी, अमरापुर की प्राप्ति तो तब होगी। हम सबको आत्मा का परमात्मा से, इस जीव का शिव से मिलन तो तब होगा जब वेदों से आप अपने जीवन को जीवोगे, वेदों को धारण करोगे। जिन्होंने वेदों को धारण करने की बात कही और वेदों को धारण करने वालों को धर्मी कहा और वेदों के बाहर आचरण करने वालों को अधर्मी कहा, तो वो वेदों के बाहर का आचरण दे ही नहीं सकते। इसीलिए आज भी इस परंपरा में तेज है, ये परंपरा जागृत है। कोई भी परंपरा हो उसकी विचारधारा को समझने की हम कोशिश करें। सतपंथ की विचारधारा ने भी हमें इंसान बनाना सिखाया, हमारे हृदय में संवेदना का निर्माण किया, निरपेक्ष भाव को निर्माण किया, निष्काम
भाव को हमारे हृदय में प्रकट करने की उन्होंने वहाँ पर कोशिश की। इसलिए जरूरी है, उन्होंने आग्रह किया सत्संग में बैठा करो, सज्जनों की संगत में, संतों की संगत में, जहाँ ऐसी सभाएं हो रही हो वहां जाकर हम बैठे, हम मंदिर जाए, पूजा में जाए। यही आदेश उन्होंने दिया। और हम भी मानते हैं कि सत्संग में आप भी आज भी यहाँ आकर आप बैठे हो, यही जीवन का सूत्र है, संतों के सानिध्य में बैठना, क्योंकि यहाँ से कुछ मिलेगा, मंदिर में जाने से कुछ मिलेगा, अच्छी संगत में बैठने से कुछ मिलता है। जैसे एक दिन एक पंडित जी ने एक दुकानदार के पास गए, दुकान वाले के पास, और कहा ये 500 रुपये है, 500 ये आप रखो, और जब मुझे ज़रूरत पड़ेगी तो मैं ले जाऊंगा। दुकान वाले ने 500 रुपये रख लिए। अब 10-12 साल हो गए। पंडित जी की बेटी तब छोटी थी, 500 रुपये दिए तब। अब 10-12 साल के बाद जब वहाँ पर पंडित जी गए, दुकान वाले को कहा कि भाई मेरे 500 रुपये दे दो। दुकान वाले ने कहा कि आपने कब दिए थे? मैंने तो लिए ही नहीं। कहा लिखा हो तो आप बताएं। अब पंडित जी बेचारे नाराज हो गए, निराश हो गए कि बोले इसने गलत किया मेरे साथ। फिर शाम को जब घर आया तो याद आया कि क्यों ना हम अपने राजा को कहे, क्योंकि राजा के वहाँ पूजा करने तो हम ही जाते, तो राजा जी से अपन निवेदन करें। राजा जी को जाकर कहा कि देखो राजा जी, मेरे साथ ऐसे हुआ। बोले एक काम करो, कल गांव में से शोभा यात्रा है तो मैं अपने रथ में बैठूंगा, आप एक काम करना, जो दुकान वाला है ना उसके सामने खड़े हो जाना, दुकान के सामने, जब मैं वहाँ से जाऊंगा। तो राजा जी की सवारी निकली है ठाट माट से, जैसे आज निकली थी। आज भी कोई ठाट माट में कमी नहीं थी। और आज तो ये मंडप भी ओवरफ्लो था और गांव भी ओवरफ्लो था। जैसे महाराज श्री ने शायद इसीलिए सुबह स्मरण किया कि समंदर की तरह, और आज सचमुच में यहाँ समंदर का ही दर्शन हो रहा है। और ऐसे ही होता है, सारी नदियाँ जब मिल जाती है ना तो समंदर बनती है, फिर उसकी व्याख्या नहीं हो सकती, विशाल बनती है। एक बूंद जब जाकर समंदर में मिल जाता है तो बूंद समंदर बन जाता है। इसी तरह हम एक व्यक्ति आज मिले हैं, हमने दीवारों को तोड़ दिया, समाज, संप्रदाय, अमीर गरीब, ये दीवारें तोड़ दी। एक होने का नतीजा है कि हमारी ताकत बढ़ी है, हम समंदर के जैसे विशाल बन चुके, एकता का प्रतीक है। राजा जी की सवारी निकली और जैसे देखा पंडित जी दुकान वाले के सामने खड़े हैं तो राजा जी समझ गए, और राजा जी ने आवाज लगाई। दुकान वाला देख ही रहा था, अरे गुरुजी आप यहाँ क्यों खड़े हो, आइए मेरे साथ रथ में बैठो। गुरुजी को, पंडित जी को उठाया और अपने बग्गी में बिठाया, अपने साथ रथ पर बिठा दिया और चली सवारी आगे। अब ये देख रहा था दुकानदार, दुकान वाला। अब आगे गए राजा। राजा जी ने कहा पंडित जी अब आप जा सकते हो। राजा जी ने पंडित जी को उतार दिया। बोले हो गया आपका काम, जाओ। बोले कैसे हो गया? बोले हो गया, जाओ। जैसे पंडित जी तो चले गए, लेकिन उसी समय से अब ये दुकान वाला समझ गया कि ये कोई साधारण नहीं है। अगर इसने राजा को कुछ कह दिया तो मेरी दुकान भी जाएगी और यहाँ से जाना भी पड़ेगा। अपने 2 आदमियों को भेजा, पंडित जी जहाँ है वहाँ उसे ढूंढो। दोनों ने कहा कि वहाँ बैठे, वहाँ भागते भागते वहाँ पर दुकान वाला गया, चरण पकड़े और कहने लगा मैंने जब अब मेरा खाता देखा तो खाते में लिखा हुआ था कि हाँ 12 साल पहले आपने 500 दिए थे, उसमें लिखा हुआ है, अभी मैंने पढ़ा। और ये 500 रुपये, और बोले 12 साल हो गए ना, ये ऊपर से 12,000 रुपये भी, तो 12,500 रुपये ब्याज के साथ।
पहले तो 500 में मना कर गया था, अब ब्याज के साथ 12,500 रुपए उसने दे दिए, ब्याज के साथ। ये हुआ दृष्टांत। मैंने सिद्धांत इस तरह से आपको बताना था कि अगर राजा को मिलने से, राजा का सानिध्य मिलने से, राजा ने उसे स्वीकारने से अगर उसकी आपदा दूर हो सकती है, तो आप बताइए, सद्गुरुदेव और संतों ने हमें स्वीकारा तो हमारी आपदाएं क्यों नहीं समाप्त हो सकती। इसी तरह बस हम उस राजा को जाकर तो मिले, अगर उसे थोड़े राजा के सानिध्य से फायदा होता है तो हमें भी संतों के सानिध्य से फायदा हो सकता है। उसे भौतिक फायदा हुआ, हमें आध्यात्मिक फायदा हो सकता है, लेकिन जरूर हम सानिध्य में जाने की कोशिश करें, संतों से सीखे, संतों की सुने। जो संतों में निरपेक्ष भाव है, जो निष्काम भाव है, उसे ग्रहण करने की, धर्म को धारण करने की हम कोशिश करें। जैसे कि एक दिन ट्रेन में सफ़र हो रही थी और एक महात्मा जी उसमें बैठे थे, सामने एक सज्जन बैठे थे, गृहस्थी। अब उसको लगा कि ये महात्मा जी है, परिचय किया, बोले आप महात्मा हो? बोले मैं महात्मा हूँ। बोले मेरे पास भी एक थैला है, आपके पास भी एक थैला, बैग दिखाई दे रही है। तो बोले संतों को, साधुओं को इसकी क्या जरूरत है, थैला की क्या जरूरत है? अच्छा है कि कोई संतों को ये नहीं बोलते आपको गाड़ी की क्या जरूरत है, फैजपुर पैदल पैदल क्यों नहीं जाते। तो संतों को थैले की क्या जरूरत है? वो बोला ठीक है, बोले थोड़े कपड़े वपड़े हैं। बोले नहीं, आप तो साधु हो, संत हो, मेरे पास भी थैला है, आपके पास भी थैला है, फिर मेरे और आप में अंतर क्या है? दोनों समान है, अंतर रहा ही नहीं। संत ने कहा बात तो सही है आपकी, समय आने पर मैं जवाब दूंगा। आगे चलकर जब वो ट्रेन रुकी, एक स्टेशन आया, साधु महाराज ने कहा अपना थैला यहाँ छोड़ो, हम थोड़ा नीचे उतरते, पैर खुला करते थोड़ा। दोनों पैर खुला करने के लिए नीचे उतरे। अब संत ने ऐसी कथा शुरू कर दी कि सब भूल गए, 30 मिनट हो भी गए। संत ने बहुत अच्छी कथा की, ये भूल गया कि हम प्रवास में हैं। अब बात करते करते उसको ले गए थोड़ा दूर, उतने में ट्रेन छूटने का समय हुआ, ध्यान ही नहीं। ट्रेन छूटी और जैसे स्पीड पकड़ा ट्रेन ने, रेल ने, इसका ध्यान गया गृहस्थी का कि अरे जिसमें हमें जाना था वो ट्रेन जा रही है, वो तो छूट गई। भागने लगा, ट्रेन पकड़ नहीं पाया। पीछे से संत महात्मा है, बोले क्या हुआ? बोले क्या हुआ, ये ट्रेन छूट गई अपनी। बोले छूटने दो, दूसरी आएगी, उसमें जाएंगे और क्या। बोले दूसरी तो आएगी, जाना ही आज निकल जाएंगे, दूसरी आएगी, लेकिन थैला तो उसमें था जो पहली छूट गई। तो संत ने कहा अब समझ आई बात, थैला तेरे पास भी है, थैला मेरे पास भी है, मेरा छूट गया, मुझे कोई दिक्कत नहीं है, मेरा छूटने के बाद भी मैं परेशान नहीं हूं, तू परेशान हो सकता है, ये फर्क है तो संतों के पास भी। इससे दो बातें स्पष्ट की हमने। एक निरपेक्ष भाव है तो संत के पास भी ये व्यवस्थाएं होती है, लेकिन वो उसमें फंसते, अटकते, बंधनों में नहीं रहते। हम बंधनों में फंसते हैं। आश्रम तो संतों के भी है, गाड़ियां तो संतों की भी है, घर हमारा भी है, गाड़ी हमारे पास भी है, व्यवस्था संतों की भी होती, व्यवस्था हमारी भी होती है। लेकिन फर्क ये है कि वो उसमें फंसते नहीं, वो उसको अपना नहीं समझ लेते, और हम इन भौतिकता को अपना समझते हैं, यह फर्क है। और दूसरी बात हमें यह स्पष्ट करनी थी कि संतों के साथ पंगा मत लेना। हाँ, नहीं तो ट्रेन भी जाते हैं, थैला भी जाता है। इसीलिए धर्म जीवन में जरूरी है कि जो है वो जब जरूर पड़े, जब छोड़ने का समय आ जाए
तो हमसे वो आसानी से छूटे। लेकिन कई जीव आपने देखे होंगे, जब मृत्यु समीप होता है, पूरा परिवार प्रार्थना करता है कि हे भगवान अब ले जाओ, भगवान अब इनको आप स्वीकार कर लो, प्रार्थना की जाती। फिर भी इतनी वेदनाओं के बाद भी वो प्राण निकलते नहीं है शरीर से। परिस्थिति इस तरह से हो जाती है जैसे कांटों में कोई वस्त्र फंसा हुआ हो, कपड़ा फंसा हुआ हो, और जब कांटों में फंसे हुए उस कपड़े को निकालते समय जितनी तकलीफ होती है, और जब निकालते हो तो वो वस्त्र जो है, कपड़ा जो है वो फट जाता है। उसी तरह इतनी वेदनाएं, अब वो फंस चुका है वस्त्र, इसलिए निकालने में तकलीफ हो रही है। अब इस जीव को भी तकलीफ इसलिए हो रही है कि वो फंस चुका है, इस जंजाल में, माया में, आसक्ति में फंसा हुआ है, और इसलिए वहां से निकालते समय तकलीफ हो रही है। लेकिन नहीं, इसलिए गृहस्थी, साधारण व्यक्ति जो है, जो ज्ञान को प्राप्त न करे, वो उसको देह छोड़ना पड़ता है, और संत देह छोड़ते हैं। ये मृत्यु में अंतर होता है। तो इसी तरह हम धर्मों का पालन करने की कोशिश करते रहे। एक इशारा करता हुआ 2 मिनट में मैं अपने वाणी को विश्राम दूंगा। रामायण का जब स्मरण होता है, रामायण में माँ भगवती सीता का हरण हुआ, और जब रावण पुष्पक विमान में बिठाकर माँ भगवती को भगाकर ले जा रहा था, इस दृश्य को देखा जटायु ने, गीध ने देखा, जटायु ने, और उसने देखा कि मेरे यहाँ से एक स्त्री को एक राक्षस उठाकर ले जा रहा है, ये ठीक नहीं है, ये अधर्म है, और मैंने इसका विरोध करना चाहिए। तब प्राणियों में संस्कार थे इस देश के, पक्षियों में संस्कार थे इस भारत में, कि किसी स्त्री की अबरू ली जा रही हो तो मैंने रोकना चाहिए। और आज भी जो इस देश में हो रहा है, जो माताएं बहनों की अबरू लुटी जा रही है, अगर वो रोक सकते हैं तो सरकार नहीं, उसे संस्कार ही रोक सकते हैं। और ये संस्कार तब इस समाज में, देश में रहेंगे जब तक राम को हम याद करेंगे, जब भगवान के चरित्र को याद करेंगे। जटायु ने कहा मुझे रोकना चाहिए, मैं ये अपने आंखों से नहीं देख सकता, और जटायु ने रोकने की कोशिश की, चालाकी से रावण ने उसके पंख काट दिए। माँ भगवती ने कहा कि क्यों आप इसका विरोध किए जटायु, हमसे आपकी हालत देखी नहीं जा रही। जटायु कहने लगे, माँ अगर मैं आज इस रावण को न रोकता और अपनी परवाह, अपने जान की परवाह करता, तो आने वाला समाज, आने वाली पीढ़ी मुझे कायर कहती। इससे तो अच्छा था कि मैं अपना बलिदान दूं और अपने कर्तव्य का, स्वधर्म निधनम श्रेय, मैं अपने धर्म का पालन करूं। और धर्म यही है, अपने कर्तव्यों का पालन करते करते मृत्यु को प्राप्त करना धर्म है। धड़ दीजिए धर्म न छोड़िए। धर्म का मतलब जिम्मेदारी, रिस्पॉन्सिबिलिटी, कर्तव्य है। मैं अपनी जिम्मेदारियों को निभाऊं, ये मेरा धर्म है। और उसको निभाते अगर जान चली जाती तो वो बेहतर, नहीं तो आने वाली पीढ़ी हमें कायर कहेगी। जब माँ भगवती सीता ने कहा मेरे राम को कह देना जटायु कि सीता को रावण भगाकर इस दिशा में ले गया, तो ये कहा भी माँ भगवती सीता ने और आशीर्वाद भी दिया कि आप इच्छा मरनी होंगे। जब तक राम नहीं आते और मेरा संदेश आप नहीं देते तब तक आपकी मृत्यु नहीं होगी, इसका आशय ये होता है। तो माँ भगवती सीता ने इच्छा मृत्यु का आशीर्वाद भी दे दिया और वहां से रावण भगाकर ले गया। यहाँ आकर भगवान श्री राम जब आए, भगवान श्री राम को संदेशा दिया। इससे पहले कालदूत वहां पर आए थे, यमदूत वहां पर आए थे और जटायु ने कहा खबरदार अगर मुझे स्पर्श भी किया। जब तक राम नहीं आते और मैं माँ भगवती सीता का संदेश नहीं देता तब तक आप मुझे छू नहीं सकते। यह है जिम्मेदारियों को निभाने की ताकत।
यहां पर मृत्यु को जटायु रोक रहे हैं। नहीं आसान है मृत्यु को रोकना। अनित्यानि शरीरानि वैभवो नैव शाश्वत, नित्य सन्निहितो मृत्यु कर्तव्यो धर्म संग्रह। मृत्यु नित्य है, वो आएगा, कोई रोक नहीं सकता। हिरण्यकश्यप ने कोशिश की, कंस ने कोशिश की, नहीं रोक पाए, कोई नहीं रोक सकता। लेकिन जटायु ने रोका है, किसके बल? अपने जिम्मेदारियों को निभाने के बल। इतनी ताकत आती है। श्री राम जी को संदेशा दिया कि मां भगवती सीता को रावण इस दिशा में भगाकर ले गए। तब उन्होंने, भगवान ने अपने गोद में जटायु को बिठाया, अपनी गोद में मस्तक रखा जटायु का। याद करिए, जो गोद बाप को नहीं मिली राजा दशरथ को, वो गोद गीद को मिलती है। यहां पर यह है रामायण। दशरथ को न मिलने का कारण था श्रवण का वध, और यहां पर गीद को, जटायु को गोद मिलने का, भगवान परमात्मा परम पिता की गोद मिलने का कारण था कर्तव्य, रिस्पॉन्सिबिलिटी, अपनी जिम्मेदारियों को समझना। अगर कायर बन जाता जटायु, पता था रावण है सामने, रावण पता था जटायु को, पता था कि मृत्यु ही होगी, मैं जीत नहीं सकता, फिर भी उसके साथ युद्ध करना यह शूरों का, वीरों का काम था, पुरुषार्थी था जटायु। और अपनी जिम्मेदारियों से भागा नहीं, जान की परवाह नहीं की और जिम्मेदारी निभाई। परिणाम ये निकला कि भगवान श्री राम की गोद मिली। कितना बढ़िया दृश्य है। भगवान की गोद में जटायु ने अपना मस्तक रखा है, लाड़ प्यार भगवान श्री राम कर रहे हैं, और भगवान के दर्शन करते करते जटायु अपने प्राणों का त्याग करते हैं। बताइए किसके नसीब में है? तुम सामने हो मेरे और प्राण निकल जाए। भगवान सामने थे और प्राण निकल गए। अब ये एक बात मैंने आपको बताई पॉजिटिव, अब निगेटिव दूसरे 1 मिनट में बताता हूँ। यही इच्छा मृत्यु का आशीर्वाद भीष्म पितामह को मिला था अपने पिताजी से कि आप इच्छा मृत्यु होंगे। ये भीष्म को भी पता था, लेकिन जब भरे दरबार में द्रौपदी की अब्रू लूटी जा रही थी, अगर विरोध कर भी लेते भीष्म पितामह तो कौन पराजित करता था भीष्म पितामह को? किसकी ताकत थी वो वध करे? भीष्म पितामह का वचन था इच्छा मृत्यु का, कोई जगत में मार नहीं सकता था भीष्म पितामह को, किसी में ताकत नहीं थी। ये मालूम होने के बाद भी कौरवों का विरोध भीष्म पितामह ने नहीं किया। द्रौपदी पुकारती है, हे भीष्म, हे पितामह, हृदय से पुकार निकलती है द्रौपदी के, क्योंकि तकलीफ में है। और जो पुकारती है कि मुझे बचाइए, भीष्म पितामह की ओर देख कर पुकारा। भीष्म पितामह ने अपना सर झुका लिया, अपना मस्तक झुकाया, मस्तक झुकाना पसंद किया, लेकिन तब उठकर खड़े होकर उस दुशासन का, कौरवों का वध भीष्म ने नहीं किया। अपने कर्तव्य से चूक गए, अपने पुरुषार्थ से चूक गए। इसका नतीजा था कि बाद में जब मृत्यु हुई ना, तो शरीर में तीर थे, तीर पूरे शरीर में तीर थे। एक को गोद मिलती है भगवान की और एक को तीर मिलते हैं पूरे शरीर में। यह नतीजा है, दोनों को समान आशीर्वाद था इच्छा मृत्यु का, लेकिन दोनों पुरुषार्थ नहीं कर, भीष्म पुरुषार्थ नहीं कर पाए। मेरे कहने का भाव शायद आप समझ रहे हो। जब जब ये देश की अब्रू लुटी जा रही हो, जब समाज की अब्रू लुटी जा रही हो, समाज के साथ खिलवाड़ हो रहा हो, हमारी भावनाओं से खिलवाड़ हो रहा हो, ये देश टूट रहा हो, आर्य वैदिक हिंदू सनातन संस्कृति टूट रही हो, जब हमारी समाज टूट रही हो, जो इतने पुरुषार्थ से अपनी गर्दन काट देना पसंद किया, लेकिन समाज को हमारे वडीलों ने टूटने नहीं दिया, इस देश को टूटने नहीं दिया। आज भी ये देश न टूटे, इसके लिए हमारे सैनिक बलिदान दे रहे हैं। तो आज अगर हमारे सामने ऐसा कुछ हो रहा हो, तो हम नीचे गर्दन झुकाए मत बैठना, ये कुदरत माफ नहीं करती। किसी को कौड़ी कम नहीं देता, किसी को दमड़ी ज्यादा।
इसीलिए तो इस दुनिया का जगत सेठ कहलाता, मेरे मालिक की दुकान में सब लोगों का खाता। वो सब हिसाब बराबर रखता है, किसको क्या देना है। इसलिए मेरी प्रार्थना है कि हम पुरुषार्थी बने, अपने धर्म का पालन करें, और धर्म का पालन करते करते मेरे कर्तव्यों को मैं समझने की कोशिश करो, निभाऊं तब तक निभाऊं जब तक मेरी जरूरत है, चाहे इसके लिए मुझे अपना बलिदान क्यों ना देना पड़े, तब ये धर्म टिकता है। इसीलिए मेरी प्रार्थना है कि जरूर हम अपनी ओर से इस देश को बचाए, समाज को बचाए, इस देश की परंपरा, जो इंसानियत है इस देश की, जो समानता समरसता है, आज पूरा विश्व भारत की ओर देख रहा है, भारत से अपेक्षाएं है पूरे विश्व को। इसलिए हमारी जिम्मेदारियां बढ़ती है, तो जरूर हम कोशिश करें जटायु को याद करने की, पुरुषार्थी बने, अपनी जिम्मेदारियों को निभाने की कोशिश करें। नहीं तो दया तो भगवान को भी आ रही थी। अर्जुन ने तो आंख बंद कर ली, कैसे मैं पितामह के ऊपर तीर चलाऊं। भगवान ने मन से मन कहा, अर्जुन मुझे कहा मन है भीष्म के ऊपर तीर चलाने की, लेकिन भगवान ने कहा धर्म के लिए, सत्य के लिए है अर्जुन, मुझे ये करना पड़ेगा, यही मेरा धर्म है, यही सत्य है, और तब तीर चलाए थे। इसीलिए मेरी प्रार्थना है हम पुरुषार्थी बने, अपनी अपनी जिम्मेदारियों को निभाए, और जिम्मेदारियों को निभाते निभाते मान सम्मान, जैसे सुबह जगत गुरु श्री ने कहा कि हम सेवक हैं, इसलिए ये चरण पादुकाएं है ना, ये चरण पादुकाएं सामने रहती है, हमारे आराध्य की चरण पादुकाएं होती है। सद्गुरुदेव हमारी जो परंपरा है, प्रेरणापीठ की परंपरा, यहाँ पर इन पादुकाओं को का विराजमान होने का मतलब है हमारे ये 24वें गादीपति है, 23 गादीपति यहाँ विराजमान है, और 24वें गादीपति वर्तमान प्रेरणापीठाधीश्वर को तब माला चढ़ती है जब 23 गादीपति को पहले चढ़ती। ये उनके चरण है, ये उनका प्रमाण है, उनका प्रतीक है, ये हमारे आराध्य का प्रतीक है। 23 जगत गुरुओं की परंपरा, हमारे सदगुरु से लेकर, ये सदगुरु की चरण पादुकाएं है, और सेवक भाव से वर्तमान प्रेरणा पीठाधीश्वर होते हैं कि उनकी सेवा में हम सबको रहना है। मतलब मध्य में रखा जाता है आराध्य को, और हम सब मिलकर इसके सेवक हैं। ये तो व्यवस्था है कि हम संत है, ऊपर बैठे हुए, आप श्रोता हो, आप नीचे बैठे हुए हो, एक सभा की व्यवस्था है। तो इसी तरह सेवा भाव से, निष्काम भाव से हम जितना हो सके हमसे, हम इस देश के लिए, हम इस धर्म के लिए करते रहे, कायर न बने, नीचे गर्दन झुकाए मत बैठ जाए। जो बैठे थे याद करिएगा उस दरबार में, द्रोणाचार्य, कृपाचार्य, सब के सब का हिसाब रखा है प्यारे भगवान ने, सबको खत्म किया, कपट से खत्म किया, लेकिन खत्म किया। कृपाचार्य को भी दंड दिया। कहने का तात्पर्य है कि हम धर्म के लिए, इस देश के लिए जितना हो सके करने की कोशिश करें। मेरा आप सबको हृदय से प्रणाम, और जगत गुरु श्री के चरणों में मैं अपने वाणी को अर्पण करता हुआ, मुझे बहुत प्रसन्नता है, बहुत बढ़िया ढंग से यहाँ पर आपने सब ने मिलकर जो आयोजन किया, और इतना बढ़िया दृश्य, आप यहाँ आओगे तो पता चलेगा कि कितना बढ़िया दृश्य है। हम जो वखान बार बार कर रहे हैं उसका कारण यहाँ आने के बाद पता चलता है। आप बग्गी में रथ में बैठते तो पता चलता कि हम कौन सी दुनिया में थे। और सुबह वैसे भी मेरा भी मन नहीं था, मेरा मन था कि महाराज श्री को ही सुने सुबह में पूरा समय, इसलिए मैंने महाराज श्री से निवेदन किया कि पूरा समय आपका ही आशीर्वचन होगा, क्योंकि सुबह बोलने की मानसिकता में मैं भी नहीं था। जब चंदू भाई ने जो वातावरण इमोशनल बनाया, और जो सुबह हमने शोभा यात्रा देखी, जो आपका उत्साह, जो आपका भाव, जो प्रेम, इसलिए मैं इस बात को कह रहा हूँ कि बहुत कोशिश करने के बाद भी आपका जोश, आपका तेज, आपका संगठन, आपकी श्रद्धा कम नहीं हो पाई। बोलने वाले कम हो गए,
लेकिन आपका वो तेज और आपकी श्रद्धा बढ़ती ही जा रही है। ये देखकर हम सभी संतों के हृदय में बहुत भाव प्रकट होता है। तो सुबह तो लगभग सभी संतों की आंखों में आंसू थे आप सब लोगों का भाव देखकर। इसलिए इमोशनल में मेरी उम्र है नहीं कि मैं बोल पाता, तो इसलिए दोपहर का समय मैंने कहा मैं बोलूँगा। आप सबको बहुत आपके इस भाव श्रद्धा समर्पण के लिए बहुत बहुत धन्यवाद और भगवान के पास सबके कल्याण की प्रार्थना। बहुत बहुत शुक्रगुजार हैं महाराज हम आप सबके। तहे दिल से हम आपका शुक्रिया अदा करते हैं। आप बोलते જ જાઓ और हम सुनते जाएं। आपे कीधું કે હું સવારમાં ભાવુક હતો, પણ અત્યારના આપના ઉદ્ગારો પણ છેલ્લે એ ભાવુક જ નજરે પડ્યા। આપણી સંવેદનાઓને અમે સમજી શકીએ છીએ। મહારાજ શ્રીનું એક અદ્ભુત દ્રષ્ટાંત રામાયણનું મને યાદ રહી ગયું છે। જ્યારે લંકા દહન કરીને હનુમાનજી મહારાજ રામની પાસે આવે છે, એ સેતુ રામેશ્વરમ પાસે, અને કોઈકે ફરિયાદ કરી કે ભગવાન શ્રી રામને કે હનુમાનજીએ તો લંકા બાળી નાખી રાવણની। મહારાજ શ્રી આપી કે શબ્દો તો રામે હનુમાનજીને બોલાવ્યા, હનુમાનજી શું એ વાત સાચી છે કે તમે લંકાનું દહન કરીને આવ્યા છો? હનુમાનજી મહારાજ કે કિસને બોલા, કોને કીધું? મને કશું ખબર નથી લંકા કોને બાળી। તો લંકાનું દહન થયું છે વાત સાચી છે, હનુમાનજી મહારાજે રામને કીધું। તો પછી આ લંકાનું દહન થયું સી રીતે? પછી હનુમાનજી મહારાજ જોરદાર જવાબ આપે છે। सुनो हे परम कृपालु परमात्मा, मेरे नाथ मेरे ईश्वर, लंका का दहन इन 4 बातों से हुआ। सीताजीना श्रापथी, सीताजीना श्रापथी, विभीषणना जापथी અને રાવણના પાપથી અને અધૂરામાં પૂરું મારા બાપથી, આ 4 જણાના થઈને લંકાનું દહન થયું છે। આમાં મારો તો કોઈ દોષ જ નથી। હનુમાનજી મહારાજ કે હળતી તો થળકતી હતી ને મારા બાપુજી એટલે મારુતિ નંદન પવન દેવ આવી ગયા એટલે બધાની ઝપાટ લઈ લીધી। બાકી મેં તો આમાં કશું કર્યું નથી, હું તો નિર્દોષ છું મહારાજ। આવો કર્તવ્ય નિષ્ઠા જેનામાં હોય ને એના મંદિરો ગામે ગામ હોય સાહેબ। દરેક ગામમાં રામનું મંદિર નહીં હોય, હનુમાનજી મહારાજનું મંદિર સાહેબ 2 ઘર હશે ને તો પણ હશે, એ ભગવાન શ્રી રામના આશીર્વાદ છે સાહેબ। ભગવાન શ્રી રામને આ લંકામાંથી બહાર આવ્યા ને બધાને જીતીને સાલું એક ઋણ સ્વીકાર રહી ગયું। અને 8મા અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ કોક કે ભગવાન શુક્રા ચોરીઓ કરે છે માખણની, દાસીઓને ગોપીઓને હેરાન કરીને પેલા ગોવાળિયાઓને માખણ ખવડાવે છે। મિત્રો આ કહી દઉં, એને આગલા જન્મનું ઋણ હતું, એ વાંદરાઓ એને આપવાનું ભૂલી ગયા ભગવાન શ્રી રામ, એને દક્ષિણા કે એનું જે કંઈ આભાર માનવાનો ભૂલી ગયા। અને 8મા અવતારમાં કૃષ્ણને એમ થયું કે આ મારા ગોવાળિયાઓ વાંદરા રૂપે છે, લાવ એને ગયા અવતારનું આ વખત માખણ ખવડાવીને એનું પૂરું કરું સાહેબ। ધન્યવાદ। જટાયુ માટે તો ધોરણ 10માં જે છોકરાઓ ભણતા હશે ને જેને સંસ્કૃત રાખ્યું હશે, અદ્ભુત યુદ્ધમ 16મો પાઠ છે, રામ અને જટાયુનું યુદ્ધ છે। અદ્ભુત સુંદરકાંડનો આ એક પ્રસંગ છે। અને મેં એ વખતે કીધું મહારાજ શ્રી કે અન્યના માટે મરાયું હશે, અન્યના માટે મરાયું હશે, નામ એનું ચોક્કસ જટાયુ હશે સાહેબ। આ જટાયુ મરે છે। અને હવે આગળના કાર્યક્રમને નવી દિશા આપવા માટે હું આદરણીય મારા સાથી ઉદ્ઘોષક, હવે એવું કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ કે આ અદ્ભુત કાર્યક્રમનો ગોવર્ધન તો ઊંચકાયેલો છે, પણ આપણે એમાં યથાશક્તિ આંગળીથી આપણે એને ઊંચું કરવાનું છે। હીરાભાઈ, ધન્યવાદ।